ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 8 મોશન સ્ટાર્ટ કરીશું. તો ચેપ્ટર 8 મોશનની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોશન જોવાના છે, તેના રિલેટેડ ઇક્વેશન પણ આવશે અને એક્ઝામ્પલ પણ ગણવાના આવશે. ખૂબ જ ઇઝી ચેપ્ટર છે અને ખૂબ જ સારી રીતે સમજીશું આપણે. તો મોશન ગુજરાતીમાં તેને ગતિ કહેવાય. તો આ જે મોશન જે છે તમને ક્યાં ક્યાં જોવા મળશે? તો તમે હવાની અંદર એરોપ્લેન ઉડતું જોયું છે, તે પણ એ મોશનમાં છે, તે પણ તે ગતિમાં છે તેવું કહી શકાય. યા તો પછી તમે રેલવે ટ્રેન જોઈએ છે, ચાલતી ટ્રેન, તે પણ મોશનમાં છે, તે પણ ગતિમાં છે તેવું કહી શકાય. ઉડતા પંખી પશુ પંખી હોય, આસમાનની અંદર ઉડતા હોય, તે પણ ગતિમાં છે. તેનાથી વિરુદ્ધ જોઈએ તો કેટલીક વસ્તુ સ્થિર પણ હોય છે, જેમ કે મોશનમાં હોતી નથી, સ્ટેબલ હોય છે. જેમ કે આપણું હાઉસ, આપણું ઘર, તે ઘર આપણે બનાવી દીધું એટલે ત્યાં જ હોય છે, તે સ્થિર હોય છે, તે ગતિમાં હોતું નથી. પછી આપણે જોઈએ તો જે ઝાડ હોય છે, વૃક્ષ, ઓકે, ટ્રી, તે પણ કેવું ગતિમાં હોતું નથી, તે જે જગ્યા છે ત્યાંનું ત્યાં જ રહે છે, તો તે સ્થિર છે, સ્ટેબલ છે. તો આ બધી ઘણી બધી વસ્તુ આપણે જોઈએ જે ગતિમાં છે અને જે સ્થિર છે, સ્ટેબલ છે. તો ખૂબ જ કોમન સેન્સની વસ્તુ હતી આ. તો આટલા વસ્તુ જે આટલો ટોપિક છે તેની અંદર એ જ વસ્તુ કહેવા માગે છે. તો આપણે બીજી વસ્તુ એ પણ જોઈએ કે કોઈ વસ્તુ સ્થિર હોય એટલે કે સ્ટેબલ છે, તો તેને આપણે એક્સટર્નલ ફોર્સ આપીને મોશનમાં લાવી શકીએ છીએ. જેમ કે સમજો કે મેં એક પેન અહીંયા આગળ મૂકી, તો આ પેન જે છે, આ પેનને હું બાહ્ય ફોર્સ એટલે કે એક્સટર્નલ ફોર્સ આપું, આમ કરીને ધક્કો મારું, તો તે પેન જે છે તે શું થશે? મોશન કરશે, તે પેન મોશન કરશે. ઓકે, એટલે પેન જે હતી સ્ટેબલ હતી, તેને એક્સટર્નલ ફોર્સ બહારથી મેં ફોર્સ આપ્યો અને ફોર્સ મેળવવાની સાથે તે ગતિ સ્ટાર્ટ કરી. અને હવે તેનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો કોઈ પણ ગતિ કરતી વસ્તુ છે તેને બાહ્ય ફોર્સ આપવામાં આવે. જે ગતિ કરે છે તેની વિરુદ્ધ દિશામાં એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે તો તેની ગતિને, તેની મોશનને આપણે રોકી શકીએ છીએ, એટલે કે સ્ટોપ કરી શકીએ છીએ. જેમ કે તમે સમજી લો કે બસમાં આપણે બેઠા છે ને બસ ચાલે છે. હવે કંઈક બસની આગળ આવી ગયું તો ડ્રાઈવર શું કરે છે? બ્રેક દબાવે છે. બ્રેક દબાવશે એટલે શું થશે કે જે દિશામાં, જે ડિરેક્શનમાં બસ ગતિ કરતી હતી, મોશન કરતી હતી, તેની વિરુદ્ધ દિશામાં એવું એક ફોર્સ લાગશે અને જેથી બસ ત્યાં ઊભી થઈ જશે. ઓકે, બ્રેક લાગવાથી. તો આ વસ્તુ હતું મોશનની સમજૂતી. હવે અહીંયા આગળ એક્ટિવિટી 1માં એવું કહેવા માગે છે, ડિસ્કસ વેધર ધ વોલ્સ ઓફ યોર ક્લાસરૂમ આર રેસ્ટ ઓર ઇન મોશન. એવું કહેવા માગે છે કે આપણી ક્લાસરૂમ જે છે, આપણો ક્લાસરૂમ અથવા તો ઘર લઈ લો, તો તે ગતિમાં છે કે સ્થિર છે એટલે કે મોશનમાં છે અથવા તો રેસ્ટમાં છે. તો આપણને ખબર છે તેમ તે રેસ્ટમાં જ છે, તે ગતિમાં નથી. એક્ટિવિટી બીજી લઈએ, 8.2. હેવ યુ એવર એક્સપ્લેન ધેટ ધ ટ્રેન ઇન વિચ યુ આર સિટિંગ અપીયર્સ ટુ મૂવ વાઇલ ઇટ ઇઝ એટ રેસ્ટ? ડિસ્કસ એન્ડ શેર યોર એક્સપિરિયન્સ. હવે આની અંદર તમે એવું કહેવા માગે છે કે જ્યારે તમે ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય છે, ત્યારે ટ્રેનની અંદર તમે જો બેઠા હોય તો તમારી ટ્રેનની સાથે સાથે તમે તો અંદર સ્થિર બેઠા છો, રેસ્ટમાં બેઠા છો, પરંતુ ટ્રેન જે છે તે ગતિ કરતી હોય છે, મોશન કરતી હોય છે. હવે તમે મોશન કરતી ટ્રેનમાં બેઠા છો અને બેઠા પછી ટ્રેન મોશન કરે છે, પરંતુ તમે જે બહારની વસ્તુ, ટ્રેનની બહારની વસ્તુ જે જુઓ છો તે પણ મોશનમાં છે તેવું તમને લાગે છે. જેમ કે તમે એક ટ્રેનમાં બેઠા, તે ટ્રેન મોશન કરે છે, તે ટ્રેનની બહારીમાંથી તમે બહાર જોશો તો બીજી ટ્રેનો ઊભી હશે કાં તો બસ ઊભી હશે, તો તમને એવું લાગશે કે એ ટ્રેનો પણ આપણી વિરુદ્ધ દિશામાં મોશન કરે છે, ગતિ કરે છે. ઓકે, તો આ એક્ટિવિટી 8.1 અને 8.2 હતી. હવે આ જે થિંક એન્ડ એક્ટ જે છે તે વસ્તુ કંઈ કામની નથી, આટલી વસ્તુ. ઓકે, હવે આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ મોશન. એટલે કોઈ પણ મોશન હોય તેને આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ તે આપણે જોવાનું છે. તો વી ડિસ્ક્રાઇબ ધ લોકેશન ઓફ એન ઓબ્જેક્ટ બાય સ્પેસિફાઈંગ અ રેફરન્સ પોઈન્ટ. એટલે કે આપણે કોઈ બી ઓબ્જેક્ટનું લોકેશનને લોકેટ કરવું હોય, ડિસ્ક્રાઇબ કરવું હોય, તો તેના માટે આપણી પાસે કેવો હોવો જોઈએ? રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ. તેની માટે આપણી પાસે કોઈ રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ. જેમ કે હું એવું કહું કે હું અહીં આગળ રેલવે સ્ટેશને ઊભો છું. કોઈ મારા ફ્રેન્ડને એવું કહું, મારે મારી જગ્યાએ બોલાવવું હોય, મારા ફ્રેન્ડને રેલવે સ્ટેશન બોલાવવું હોય, તો એને એવું કહું કે હું રેલવે સ્ટેશન ઊભો છું, પણ પહેલાંને ખબર જ ના પડે કે રેલવે સ્ટેશન ક્યાં આગળ. તો મારે રેફરન્સ પોઈન્ટ આપવો પડે
કે તું રેલવે સ્ટેશન આય અને રેલવે સ્ટેશન આવ્યા પછી ત્યાં આગળ ડસ્ટબિન હશે, કચરાનો ડબ્બો હશે, તેની નજીકમાં જ ઊભો છું. તો જે મેં આ ડસ્ટબિન કીધું, તેને જે કચરાનો પોઈન્ટ કીધો, કચરાનો ડબ્બો કીધો, તે શું થયું? તે મારું રેફરન્સ પોઈન્ટ થયું કે એની રેફરન્સમાં મેં મારું લોકેશન એને કહ્યું, બતાવ્યું. ઓકે, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ બાય એન એક્ઝામ્પલ. હવે આપણે એક્ઝામ્પલથી તેને સમજીએ. લેટ અસ એઝ્યુમ દેટ અ સ્કૂલ ઇન અ વિલેજ ઇઝ 2 કિલોમીટર નોર્થ ઓફ ધ રેલવે સ્ટેશન. શું કહેવા માગે છે? આપણા ગામની એક સ્કૂલ છે જે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર એટલે કે નોર્થ ડિરેક્શનમાં આવેલી છે. વી હેવ સ્પેસિફાઈડ ધ પોઝિશન ઓફ સ્કૂલ વિથ રિસ્પેક્ટ ટુ ધ રેલવે સ્ટેશન. એટલે હવે આપણે શું કરીશું? આ રેલવે સ્ટેશન જે છે તેની રિસ્પેક્ટમાં સ્કૂલનું લોકેશનને આપણે ડિસ્ક્રાઇબ કરીશું. તો જો કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ? તો ઇન ધીસ એક્ઝામ્પલ રેલવે સ્ટેશન ઇઝ ધ રેફરન્સ પોઈન્ટ. તો આપણે રેલવે સ્ટેશનને શું લેવું પડે? રેફરન્સ પોઈન્ટ લેવું પડે. અને એ રેફરન્સ પોઈન્ટ લીધા પછી હું એવું કહી શકું કે રેલવે સ્ટેશન જે પોઈન્ટ જે છે, રેલવે સ્ટેશન છે ત્યાંથી આટલા કિલોમીટર આ ડિરેક્શનમાં મારી સ્કૂલ આવેલી છે. હવે ડાયરેક્ટ હું એવું કહી દઉં કે મારી સ્કૂલ 2 કિલોમીટર દૂર ઉત્તર ડિરેક્શનમાં એટલે કે નોર્થ ડિરેક્શનમાં આવેલી છે, તો કોઈને ખબર પડે નહીં. પરંતુ હું એવું કહું કે મારી સ્કૂલ જે છે તે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર ઉત્તર એટલે કે નોર્થ ડિરેક્શનમાં આવેલી છે, તો તેનાથી ઝડપથી આપણને લોકેશન મળી જાય છે. તો તેવું જ થશે. We could have also chosen other reference point according to our convenience. Therefore, to describe the position of an object, we need to specify reference point called the origin. એટલે ઓરિજિન કોને કહેવાય? કે કોઈ પણ ઓબ્જેક્ટનું લોકેશનને ડિસ્ક્રાઇબ કરવા માટે જે આપણે રેફરન્સ પોઈન્ટ લઈએ છીએ, તેને જ આપણે શું કહે છે? ઓરિજિન. એટલે આપણા માટે જે રેલવે સ્ટેશન પરનો જે કચરાનો ડબ્બો હતો, ડસ્ટબિન હતું, તે ઓરિજિન બન્યું, રેફરન્સ પોઈન્ટ બન્યો. આપણા માટે જે રેલવે સ્ટેશન મૂળ હતું તે આપણા માટે શું બન્યું? ઓરિજિન બન્યું, રેફરન્સ પોઈન્ટ બન્યું. કેમ? કારણ કે મેં એવું કીધું કે 2 કિલોમીટર દૂર નોર્થ ડિરેક્શનમાં મારી શાળા છે, પણ ક્યાંથી? રેલવે સ્ટેશનથી. તો આ રેલવે સ્ટેશન જે છે તે શું બન્યું? મારું ઓરિજિન બન્યું. ગુજરાતીમાં તેને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે ઓરિજિન. ઓકે, તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ઓરિજિન કોને કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 8.1.1 મોશન અલોંગ સ્ટ્રેટ લાઇન. ઓકે, સ્ટ્રેટ લાઇન પર મોશન કેવી થાય છે તે આપણે જોઈએ. અ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ ધ મોશન ઇઝ ધ મોશન અલોંગ સ્ટ્રેટ લાઇન. એટલે કે સ્ટ્રેટ લાઇનની ઉપર જે મોશન જે છે થાય છે તે ખૂબ જ સરળ અને સિમ્પલેસ્ટ મોશન છે. વી શેલ ફર્સ્ટ લર્ન ટુ ડિસ્ક્રાઇબ ધીસ બાય એન એક્ઝામ્પલ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. કન્સિડર ધ મોશન ઓફ એન ઓબ્જેક્ટ મૂવિંગ અલોંગ અ સ્ટ્રેટ પેથ. એટલે કે કોઈ સ્ટ્રેટ પેથ છે તેના ઉપર કોઈ ઓબ્જેક્ટ મૂવ થાય છે અને તેની કેટલીક અલગ અલગ લોકેશન આપણે જોવાની છે. અલગ અલગ લોકેશન પર કેટલું એને ડિસ્ટન્સ કાપ્યું છે, કેટલું ડિસ્ટન્સ એને કવર કર્યું છે તે પણ આપણે જોવાનું છે. તો ધ ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇઝ જર્ની ફ્રોમ ઓ વિચ સ્ટ્રેટેડ એઝ ઇટ્સ રેફરન્સ પોઈન્ટ. જો તમને આ જે ઓ દેખાય છે, આ ઓ શું છે? ઓરિજિન છે એટલે કે રેફરન્સ પોઈન્ટ. તો અહીંયા આગળથી ઓબ્જેક્ટ જે છે તે જર્નીને સ્ટાર્ટ કરે છે. ઓકે, લેટ A, B and C represent the position of object at different instance. એટલે આ જે તમને A દેખાય છે, આ B દેખાય છે અને આ C દેખાય છે, A, B અને C, તો તે શું છે? પોઈન્ટ છે. અલગ અલગ ટાઈમે, ડિફરન્ટ ટાઈમે, ડિફરન્ટ ઇન્સ્ટન્ટે રિપ્રેઝન્ટ કરતું પોઝિશન છે. ઓકે, તે ઓબ્જેક્ટની રિપ્રેઝન્ટ કરતી પોઝિશન છે. ઓકે, એટ ફર્સ્ટ ધ ઓબ્જેક્ટ મૂવ્સ થ્રુ સી. પહેલાં સી પર આવશે, પછી બી પર મૂવ થશે, પછી એ પર મૂવ થશે. ધ ઓબ્જેક્ટ મૂવ્સ થ્રુ સી એન્ડ બી એન્ડ રીચ એ. એ પહોંચ્યો. ધેન ઇટ મૂવ્સ બેક અલોંગ ધ સેમ પેથ એન્ડ રીચ સી થ્રુ બી. અને ફરી એ પર આવ્યા પછી તે મૂવ થશે. ઓકે, મૂવ બેક થશે, પાછો આવશે અને એથી બી પર આવશે અને બીથી પછી સી પર આવશે. તો આપણે પ્રોસેસ કેટલી કરી? તો આપણી પાસે એક ઓબ્જેક્ટ છે, તેનું ઓરિજિન 0થી તેની જર્ની સ્ટાર્ટ કરે છે. જર્ની સ્ટાર્ટ કર્યા પછી તે અલગ અલગ પોઝિશન પર ઊભો રહે છે, એટલે અલગ અલગ પોઝિશન એને મળે છે, સી, બી અને એ. હવે આ અલગ અલગ ટાઈમની ડિફરન્ટ પોઝિશન છે. હવે એથી તે મૂવ બેક થઈને પાછો સી પર આવે છે અને સી પર ઊભો રહે છે. ઓકે, તો હવે આપણે શું જોવાનું છે? ધ ટોટલ પેથ લેન્થ કવર બાય ધ ઓબ્જેક્ટ ઇઝ
હવે આપણે ઓબ્જેક્ટ 0થી સ્ટાર્ટ કર્યું. ઓકે, તો એ આ ઓબ્જેક્ટે કેટલો પેથ કવર કર્યો, ટોટલ પેથ કેટલો કવર કર્યો તે આપણે જોવાનું છે. તો કેટલું થશે, પહેલે ઓથી એ પર આવ્યો, પછી એથી સી પર આવ્યો, તો બંનેનો સરવાળો થશે ટોટલ પેથ કવર માટે. તો ઓથી એ કેટલું છે, 60 કિલોમીટર છે. જો કેટલું, 0થી 60. ઓકે, અને એથી સી કેટલું થશે, 35 થશે. કેમ, એથી સીમાં જઈએ તો જો 5, 10, 15, 20, 25, 30 અને 35. તો 60 વત્તા 35, 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર કેટલું મળશે, 95 કિલોમીટર મળશે. તો આ ઓબ્જેક્ટે ટોટલ પેથ કેટલો કવર કર્યો, 95 કિલોમીટર જેટલો પેથ ટોટલ કવર કર્યો. ઓકે, તો describe distance we need to specify only the numerical value, not the direction of motion. એટલે કે આપણે કોઈ પણ ઓબ્જેક્ટનું ટોટલ ડિસ્ટન્સને ડિસ્ક્રાઇબ કરવું હોય, ઓકે, તો તેના માટે ફક્ત તેની મૂલ્યની જ વેલ્યુ જોઈએ છે. એટલે કે તેનું મૂલ્ય જ જોઈએ છે, તેની ડિરેક્શનની જરૂરિયાત હોતી નથી. ઓકે, there are certain quantities which are described by specifying only their numerical values. એટલે કે આપણે જુઓ અહીંયા આગળ આપણે 0થી 60 લીધું, તો શું છે, ન્યુમેરિકલ વેલ્યુ છે 60 કિલોમીટર. પાછું એથી સી માટે 35 કિલોમીટર લીધું, તે પણ ન્યુમેરિકલ વેલ્યુ છે. તો ડિરેક્શન તેની ચેન્જ થઈ. જો પહેલે લેફ્ટ સાઈડ જતું હતું અને પછી મૂવ બેક થઈને પાછું પહેલાં રાઈટ સાઈડ જતું હતું અને પછી મૂવ બેક થઈને લેફ્ટ સાઈડ આવ્યો. તો તેના માટે આપણે શું કર્યું, ડિરેક્શનની કોઈ જરૂરિયાત હોતી નથી, ફક્ત તેના મૂલ્યની, તેના ન્યુમેરિકલ વેલ્યુની જરૂર પડે છે. The numerical value of the physical quantity is its magnitude. From this example, can you find out the distance of the final position C of the object from the initial position O? The difference will give you the numerical value of the displacement of the object O to C through A. The shortest distance measured from the initial to final position of an object is known as the displacement. હવે અહીંયા આપણે શું જોવાનું છે, ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ, તે આપણે જોઈ લીધું. હવે આપણે બીજો એક નવો પોઈન્ટ જોવાનો છે, ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય, ડિસ્પ્લેસમેન્ટના નામ પર જ ખબર પડે છે કે તમારો ઓબ્જેક્ટ છે તે તેનું ઇનિશિયલ પોઝિશનથી ફાઇનલ પોઝિશન પર આવ્યો, તો તેના માટે તેણે કેટલું મિનિમમ ડિસ્ટન્સ કાપ્યું, તેનું મિનિમમ કેટલું ડિસ્ટન્સ કવર થયું, તેને શું કહે છે, ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ. ઓકે, ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એટલે કે ઓછામાં ઓછું ડિસ્ટન્સ મેઝર ફ્રોમ ધ ઇનિશિયલ ટુ ફાઇનલ પોઝિશન. એટલે જો અહીંથી આપણો ઓબ્જેક્ટ ગયો એ પર, પછી એથી આવ્યો સી પર, તો ફાઇનલ ઇનિશિયલ પોઝિશન કઈ કહેવાય, 0 વાળી. ઓકે, O વાળી છેલ્લી એટલે કે લાસ્ટ ફાઇનલ પોઝિશન કેવી કહેવાય, ઇનિશિયલ 0 છે, ફાઇનલ પોઝિશન સી છે. તો હવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 0 એન્ડ સી કેટલું થશે, આટલું થશે. તો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું કહેવાય, 25 કિલોમીટર જેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી તમને ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય? તો આપણા ઓબ્જેક્ટે જે ડિરેક્શનની અંદર મોશન કરી છે તે મોશન કર્યા પછી આપણો ઓબ્જેક્ટ છેલ્લો જે જગ્યાએ સ્ટોપ થાય છે, તો તેનું ઇનિશિયલ પોઝિશન અને છેલ્લી જે પોઝિશન મળી, લાસ્ટ પોઝિશન, ફાઇનલ પોઝિશન, એ બે વચ્ચેનું શોર્ટેસ્ટ જે ડિસ્ટન્સ હોય, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, તેને જ આપણે શું કહે છે, ડિસ્પ્લેસમેન્ટ કહીએ છીએ. તો અહીંયા આગળ 0 આગળ ઇનિશિયલ પોઝિશન હતી અને સી આગળ ફાઇનલ પોઝિશન હતી. તો આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું થાય, આટલું થાય, 0થી 25. તો કેટલું થયું ડિસ્પ્લેસમેન્ટ, 25 કિલોમીટર થયું. તો સ્ટુડન્ટ્સ તમે જુઓ, હવે આપણે ટોટલ પેથ કવર ડિસ્ટન્સ જોઈશું અને ડિસ્પ્લેસમેન્ટ. કેન ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડિસ્પ્લેસમેન્ટ બી ઇક્વલ ટુ ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય એન ઓબ્જેક્ટ. એટલે શું ટોટલ પેથ કવર બાય ઓબ્જેક્ટ અને ડિસ્પ્લેસમેન્ટ બંને સરખા હોઈ શકે? તો ક્યારે સરખા હોઈ શકે તે આપણે જોઈએ. કન્સિડર ધ એક્ઝામ્પલ ગિવન ઇન ફિગર 8.1 ફોર મોશન ઓફ ધ ઓબ્જેક્ટ ફ્રોમ O to A. ધ ડિસ્ટન્સ કવર ઇઝ 60 કિલોમીટર. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણી મોશન અને એ પર જઈએ તો કેટલું ડિસ્ટન્સ કવર થાય, 60 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર થાય. ઓકે, પરંતુ અને હવે આપણું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે, ઇનિશિયલ પોઝિશન O છે અને લાસ્ટ પોઝિશન A છે. તો ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ કેટલું થયું, 60 કિલોમીટર થયું અને ડિસ્પ્લેસમેન્ટ બી કેટલું થશે, 60 કિલોમીટર. કેમ? કારણ કે ઇનિશિયલ પોઝિશન O સ્ટાર્ટિંગ પોઝિશન છે અને ફાઇનલ પોઝિશન કઈ છે, A છે. તો આ બંને વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું થાય, આટલું જ થાય ને.
ઓકે, એક જ રસ્તો છે, આટલું જ થાય. તો 60 કિલોમીટર ડિસ્પ્લેસમેન્ટ થયું ને 60 કિલોમીટર ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ થયું, એટલે બંને સેમ મળ્યું. જ્યારે અમુક કિસ્સાની અંદર સેમ મળતા નથી. હવે આપણે જોઈએ એન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 60 કિલોમીટર ડ્યુરિંગ ઇટ્સ મોશન O to A એન્ડ બેક ટુ B. હવે શું થયું, મેં મોશન કરી O થી A માટે અને A થી પાછો B પર આવ્યો. ઓકે, તો આ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ કેટલું મળશે? તો ધ ડિસ્ટન્સ કવર કેટલું થશે? O થી A એટલે 60 કિલોમીટર કાપ્યું તેણે, કવર કર્યું અને A થી B પર આવ્યો એટલે કે 5, 10, 15, 20 અને 25. એટલે A થી B માટે આવવા માટે 25 કિલોમીટર બીજું એક્સ્ટ્રા કાપવું પડે, કવર કરવું પડે. તો ટોટલ પેથ અથવા તો ટોટલ ડિસ્ટન્સ કવર કેટલું થશે? 60 કિલોમીટર પ્લસ 25 કિલોમીટર. 25 કયા? A ટુ B માટેના. તો 60 પ્લસ 25 કિલોમીટર, તો 85 કિલોમીટર ટોટલ ડિસ્ટન્સ કવર થશે. જ્યારે ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળશે? ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળશે સ્ટુડન્ટ્સ? તો જુઓ, ફાઇનલ ઇનિશિયલ પોઝિશન એટલે કે ફર્સ્ટ પોઝિશન કઈ હતી? O વાળી. અને લાસ્ટ પોઝિશન એટલે કે ફાઇનલ પોઝિશન કઈ મળી આપણને? B વાળી મળી. O થી A પર આવ્યા અને A થી પછી B પર આવ્યા, તો B વાળી ફાઇનલ પોઝિશન મળી. તો ફર્સ્ટ પોઝિશન એટલે કે ઇનિશિયલ પોઝિશન અને લાસ્ટ પોઝિશન વચ્ચેનું શોર્ટેજ ડિસ્ટન્સ હોય એને આપણે શું કહીએ? ડિસ્પ્લેસમેન્ટ. તો જે ડિસ્પ્લેસમેન્ટ એ કેટલું મળશે? O થી B વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ આટલું મળશે. O થી B વચ્ચેનું અંતર, ઓકે, ડિસ્ટન્સ. તો 5, 10, 15, 20, 25, 30 અને 35. એટલે કે આ O થી B વચ્ચેનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળશે? 35 કિલોમીટર મળશે. કેટલું મળશે? 35 કિલોમીટર મળશે. તો અહીં આગળ શું મળ્યું આપણને? ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ અને ડિસ્પ્લેસમેન્ટ બંને સેમ મળ્યું નહીં, બંને ડિફરન્ટ છે. કેમ? એકમાં 85 મળ્યું ડિસ્ટન્સ કવર અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળ્યું? 35. તો બંને સેમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક કિસ્સાની અંદર તમને ડિસ્પ્લેસમેન્ટ અને ટોટલ ડિસ્ટન્સ કવર એ બંને સેમ મળે છે, કેટલાક કિસ્સાની અંદર સેમ મળતા નથી. હવે તમે જુઓ કે ડિસ્પ્લેસમેન્ટ 0 ક્યારે મળે. હવે મેં મારા બાઇક લઈને સ્ટાર્ટ કરી જર્ની O થી A સુધી. તો O થી A આવ્યો અને ફરી બાઇક મેં પાછું વળાવી અને A થી O પર આવ્યો. તો મારી ફર્સ્ટ પોઝિશન કઈ હતી? O વાળી. અને લાસ્ટ પોઝિશન કઈ હતી? એ પણ O વાળી. તો ફર્સ્ટ પોઝિશન અને લાસ્ટ પોઝિશન બંને સેમ છે, બંને સેમ છે. તો મારું ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળશે? 0 મળશે. કેમ? કારણ કે અહીંયા આગળ કોઈ બેવની વચ્ચે કોઈ ડિસ્ટન્સ જ નથી, બેવની વચ્ચે કોઈ અંતર જ નથી. ફર્સ્ટ પોઝિશન અને લાસ્ટ પોઝિશન કઈ છે? સેમ જ છે, 0 જ છે. એટલે ડિસ્પ્લેસમેન્ટ પણ 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ ટોપિક હતો ચેપ્ટર 8નો મોશનનો. આપણે આ ચેપ્ટરની અંદર મોશન કોને કહેવાય તેના ઉદાહરણો જોયા. પછી રેસ્ટ, કોઈ બી વસ્તુ રેસ્ટમાં છે તે ક્યારે કહેવાય તે પણ આપણે જોયું. પછી આપણે ઓરિજિન કોને કહેવાય, રેફરન્સ પોઈન્ટ કોને કહેવાય, ક્યારે તેનો યુઝ થાય તે પણ આપણે જોયું. પછી મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન ઉપર મોશન કેમની થાય છે તે આપણે જોયું. ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ જોયું અને ડિસ્પ્લેસમેન્ટ જોયું. ડિસ્પ્લેસમેન્ટ અને ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ ક્યારે સેમ મળે, ક્યારે સેમ ના મળે, ક્યારે 0 મળે તે પણ આપણે જોયું. તો ખૂબ જ સરળ ટોપિક હતો. હવે આપણે આગળના લેક્ચરની અંદર એક્ટિવિટી, આ બંને એક્ટિવિટી જોઈશું અને યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન પણ જોઈશું. થેન્ક યુ.